સુરતના ડભોલી વિસ્તારમાં 7 કેમ્પસની 17 બિલ્ડિંગ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન ડભોલી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 3000થી વધુ લોકો ભગવા રંગ સાથે જોડાયા હતા। સમગ્ર દેશ આજે રામમય બની ગયું છે, ત્યારે ડભોલી વિસ્તારમાં આશરે 3000થી વધુ લોકો સાથે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી જોઈને એવું લાગી રહ્યું હતું કે સમગ્ર ડભોલી રામમય બની ગયું છે। ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતાને ટોય ટ્રેનમાં બેસાડીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી। નાના બાળકો રામ, લક્ષ્મણ અને મા સીતાનો વેશ ધારણ કરીને આ શોભાયાત્રામાં આવ્યા હતા, જે આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યું હતું। 7 કેમ્પસના 17 બિલ્ડિંગના પ્રમુખો મળીને પાછલા ઘણા દિવસોથી મહેનત કરી રહ્યા હતા, જેનું સફળ આયોજન આજરોજ આ શોભાયાત્રા તરીકે જોવા મળ્યું હતું। સમગ્ર ડભોલી વિસ્તાર જય જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। કિશોર મિયાણી, વોર્ડ નંબર 12ના કોર્પોરેટર, અને અહીંયા મારે હોમ હેરિટેજ ડભોલી ખાતે રહેવાનું છે। શું આયોજન કરવામાં આવ્યું છે આજે? અમારે અહીંયા બપોરે 3 વાગ્યાથી એક શોભાયાત્રાનું લગભગ 2700થી 3000 માણસો સાથેની શોભાયાત્રા એકદમ કેસરીઓ રૂપે કાઢવામાં આવી છે। કેટલા લોકો અંદાજે જોડાયા અને આજના દિવસે શું કહેશો લોકોને? આમ તો આજે સંપૂર્ણ ભારત રામમય બની ગયું છે અને અયોધ્યા અત્યારે અમારા ડભોલી ખાતે આ આયોજનમાં લાગી રહ્યું છે। કેટલી સોસાયટીઓ ભાગ લીધું છે આખા આયોજનમાં? આ આયોજનમાં 7 કેમ્પસમાં 17 બિલ્ડિંગ અને તમામ પ્રમુખો આ લગભગ 10 દિવસથી આની આયોજન કરતા હતા। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ, ગુજરાત, સુરત।